સુરતમાં હીરા ખરીદી પેમેન્ટ નહીં આપનાર આંતરરાષ્ટ્રીય ગેંગનો વધુ એક આરોપી ઝડપાયો। યુએસ કંપનીના ખોટા બાયર બની કરોડોની ઠગાઈ કરનાર નીતિન કુમાર ઉર્ફે કાનૂની ધરપકડ ઇકોસેલ પોલીસે ધરપકડ કરી। આરોપીએ વર્ચ્યુઅલ ગેટવે નંબરથી 5.32 દુબઈ હોંગકોંગથી મંગાવી પેમેન્ટ ન ચૂકવ્યું। યુએસ કંપનીના ખોટા બાયર બની કરોડોની ઠગાઈ કરનાર નીતિન કુમાર ઉર્ફે કાનૂની ધરપકડ કરી ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે। આરોપી વર્ચ્યુઅલ ગેટવે નંબરથી 5.32 લાખના યુએસ ડોલરના હીરા દુબઈ હોંગકોંગથી મંગાવી પેમેન્ટ ન ચૂકવ્યું અને પેમેન્ટ પરથી ડેટા મેળવી નેટ પરથી ડેટા મેળવી વિદેશી જાણીતી ડાયમંડ કંપનીઓના નામે વેપારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો। વર્ચ્યુઅલ વોટ્સઅપમાંથી સંપર્ક કરી 6 દિવસમાં પેમેન્ટની શરતે હીરા મંગાવી લેપટોપ નંબરો બંધ કરી દીધા હતા। આંતરરાષ્ટ્રીય ગેંગના અન્ય 6 સાથીદારોની પોલીસે અગાઉ પર ધરપકડ કરી લીધી છે। જી સર, સુરત શહેર એ ડાયમંડના વેપાર માટે સમગ્ર ભારત અને વિશ્વમાં પ્રખ્યાત છે। એ જ અનુસંધાને સુરતમાં હીરાનો વ્યાપાર કરતા વેપારીઓ પોતે જે હીરાઓ તૈયાર કરેલા છે એ હીરા રેપનેટ નામની એક વેબસાઇટ છે કે જે ઇન્ટરનેશનલ લેવલની છે। આ વેબસાઇટ ઉપર પોતે બનાવેલા હીરા પોતે અપલોડ કરે છે, એની ડિઝાઇન, એનો કલર, એનું વજન, આ માહિતી સાથે અપલોડ કરી અને ત્યારબાદ જે કસ્ટમર હોય એ કસ્ટમર પોતે આ હીરો જોઈ અને એ ડાયરેક્ટ એ વ્યાપારી પાસે પોતે ઓર્ડર કરી અને પોતે ખરીદી કરતા હોય છે। આવું જ આ જ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં અમુક અસામાજિક તત્વો, ગુનેગારો પોતે આ સાઇટનો દુરુપયોગ કરી અને ઘણા બધા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય છે। એવો જ એક બનાવ ઓક્ટોબર 2025માં બનવા પામેલ હતો, જે અનુસંધાને ફરિયાદી શ્રી સંજયભાઈ ગોટીની ફરિયાદ લઈ અને જે તે સમયે આરોપીઓની ધરપકડ કરેલ હતી। એ જ આરોપીઓ પૈકી એક નીતિન વડછક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો। એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ અને ત્યારબાદ અમે સાયબર ક્રાઇમથી ટ્રાન્સફોર્વર્ડના આધારે અમારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીએ પોતે દુબઈ જઈ અને ગેરકાયદેસર રીતે હીરો ત્યાંથી મેળવી અને અન્ય સહ આરોપીને પોતે પૂરો પાડેલ હતો। એ પ્રકારની એની ભૂમિકા છે। જ્યારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે 4 કરોડ ઉપરાંતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જે પૈકી 4 કરોડના હીરા અમે કબજે કરી લીધેલ છે અને કુલ 7 આરોપીઓ વિરોધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાંથી અમે 5 ઉપરાંત આરોપીઓની ધરપકડ કરી લીધેલી છે। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।